કેન્દ્રીય કર્મચારીઓ માટે છે ખુશખબર। તમારી સેલેરીમાં મોટો ઉછાળો આવવા જઈ રહ્યો છે। જી હા, સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો છે। કેન્દ્ર સરકારે આજે શનિવારે એટલે કે 18 એપ્રિલે જાહેરાત કરી છે કે હવે ડીએ 58%થી વધીને 60% થઈ ગયું છે। આનો લાભ 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે। ખાસ વાતો એ છે કે આ વધારો જાન્યુઆરીથી લાગુ થશે, એટલે કે તમને પાછલા મહિનાનું એરિયર પણ મળશે। વાત અહીં જ નથી અટકતી। 8મા વેતન પંચની પણ માંગ તેજ થઈ રહી છે। જો ફિટમેન્ટ ફેક્ટર વધશે તો લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધીને સીધો 69,000 રૂપિયા થઈ શકે છે। સાથે સરકારે 13,000 કરોડનું સોવરિન મેરીટાઈમ ફંડ અને ગ્રામ સડક યોજનાને 2028 સુધી લંબાવવાની પણ મંજૂરી આપી છે। શું તમે આ વધારાથી ખુશ છો? કમેન્ટમાં ચોક્કસ જણાવો। અને આવી જ મહત્વની અપડેટ્સ માટે જોતા રહો TV13 ગુજરાતી।